हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો અત્યારે આપણે આવી ગયા છે શુક્રવારી માર્કેટની અંદર લોકેશન તમને જણાવી દઉં એડ્રેસ તમને આ શુક્રવારી માર્કેટ કાંચીખાના પાસે ભરાતું જોવા મળશે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે જઈશું અને આપણને કેવી વેરાયટી મળે છે શું ભાવ છે તે પણ આપણે જાણીશું। तो अँ તમે જોઈ શકો છો રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ એ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જે તમારે ચેક કરીને લઈ લેવું જોઈએ। ડબલ ડેકર પણ છે સિંગલ પણ છે આ રીતનો તમને શોપ જોવા મળશે એડ્રેસ કાંચીખાનાની પાછળની સાઈડ ઉપર। એલજીના પણ છે સેમસંગના પણ છે તો ઘણા બધા સ્ટોલ તમને ફ્રીજના પણ જોવા મળી જશે। तो अँ अपन वुडन की अंदर जोवा मळशे कबाट अने तिजोरी आ रीतना टीपोय पण जोवा मळी जशे ते पण ड्रोवर वाળી। શું છે આની કિંમત 1500। तो जबरदस्त क्वालिटी ની અંદર આપણને આ રીતનું કબાટ જોવા મળી રહ્યું છે ડબલ ખાના છે સ્ટોર કરવા માટેના કબાટ તે પણ લોક વાળા સારી એવી કિંમતમાં તમને અહીંયાથી વુડનના કબાટ મળી જાય। तो अँ તમે જોઈ શકો છો વોશિંગ મશીન તો કઈ પણ લો તમે ચેક કરાવીને લેવું જોઈએ સેમસંગના છે એલજીના પણ છે। તો તમે અહીંયા લોક પણ જોઈ શકો છો આ રીતના હેવી ક્વોલિટીની અંદર લોક છે ત્રણ ચાવી પણ મળી જાય। કાકા આનું શું છે 380। ऑटोमेटिक आएगा। हाँ चाबी खोलने से लॉक होगा ये चाबी खोलने से लॉक होगा ये ऑटोमेटिक आएगा ये चाबी ये ऑटोमेटिक कितने का है ये ऑटोमेटिक 380। ये खाली चाबी चाबी तुम निकाल नहीं सकते हो खाली दबाओगे आप चाबी लॉक हो जाएगा। ओके तो अँ गैसनी सगड़ियों है पिस्टलना बंडल पण तमने जोवा मળી જશે। गैसनी उपરની साइड पर રાખવા માટેના સ્ટેન્ડ એટલા સ્ટેન્ડ તમને જોઈતા હશે તે પણ મળી જાય અને આ બધા બંડલ છે જો તમારા બંડલ ખરાબ થયા હોય તો તમે અહીંયા આવીને લઈ શકો છો। કાપડનું કલેક્શન પણ તમને આ શુક્રવારી બજારની અંદર લાગેલું જોવા મળશે જેન્ટ્સ માટે અને લેડીઝ માટે। તમે અહીંયા જોઈ શકો છો નાના બાળકોનું કલેક્શન જીન્સના પેન્ટ છે અને કાર્ગોની અંદર પણ છે। તો ચા નાસ્તાના ધંધા માટે લારીઓ પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે। સ્ટાર્ટિંગ કિંમત તમને 5000 રૂપિયા જોવા મળશે નાની લારી હશે તો સાઈઝ થોડીક મોટી હશે તો તમને વધારે કિંમત જોવા મળી જશે। नीचे की साइड पर तमने आ रीतना रोलर पण लगेला जोवा मळशे।
જેથી કરીને તમે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જઈ શકો છો. તો આ રીતના શર્ટ પણ આપણને 200 રૂપિયાની કિંમતમાં જોવા મળી જશે. બસ શર્ટનું શું છે? શર્ટનું 200 અને નાઇટી 250 रुपया અને નાઇટી 150 200 તો આ રીતનું આપણને કલેક્શન પણ જોવા મળશે. ટી શર્ટની અંદર ચેનવાળી ટી શર્ટ છે અને કોલર પણ છે. કલર પણ તમને આને જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો બેડ અને આ રીતના તિજોરીનું કલેક્શન પણ આપણને વુડનની અંદર જોવા મળશે. તો આ રીતના ફાઈબરના દરવાજા પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જાય. આ તમે સોફા સેટ ચેક કરી શકો છો જે લોખંડની અંદર બનેલો છે. અને આ રીતની ડોલો પણ મળતી હોય છે ઢાંકણવાળી, જેની અંદર તમે અનાજ પણ સ્ટોર કરી શકશો. તે પણ 50 રૂપિયાની અંદર ઢાંકણવાળી ડોલ. તો આ રીતના આપણને મેન્ટેનન્સનો સામાન પણ જોવા મળતો હોય છે. રિંગ પાના, ફિશ પાના પણ, બોસ પાના પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જાય. વાંજણી પાના છે, એલંકી પણ છે. આ મોટા વાંજણી પાના છે. ચોકડીથી આગળની સાઈડ ઉપર આવો એટલે આવું બધું કલેક્શન તમને જોવા મળશે. મેન્ટેનન્સને લગતો સામાન છે અને ઘરની અંદર તમે રસોઈ બનાવવા માટે વાપરી શકો તે રીતના સાધનો પણ ઉપલબ્ધ થઈ જશે. ધાતુની અંદર પણ છે. ધાતુની તપેલી છે, કઢાઈ છે. સ્ટાર્ટિંગ કિંમત તમને કમસે કમ 100 રૂપિયા જોવા મળી જશે. આ રીતની તમે ધાતુની કાંડની પણ ચેક કરી શકો છો. આની કિંમત કમસે કમ 250 રૂપિયા હશે. તો એક બાજુ તમને મેન્ટેનન્સનો સામાન મળતો જોવા મળશે અને બીજી સાઈડ ઉપર કાપડની વેરાયટી મળતી તમને જોવા મળશે. बहुत सारा नंबर मान लीजिएगा भैया 60 रुपया में निकालो, कोई भी आइटम निकालो 60 रुपया में. તો અહીંયા આવી ગયા છે વાસણો. વાસણની અંદર ડોલ તમે જોઈ શકો છો, નળા પણ તમે જોઈ શકો છો. સ્ટીલનું આ વાસણ ભંડાર તમને ચિલ્ડ્રન પાર્કની જે ચોકડી બનેલી છે ને, અને અહીંયા તમને પાણીની ટાંકી જોવા મળશે. તે આગળ આપણને વાસણોનું કલેક્શન પણ જોવા મળશે. સ્ટીલની અંદર, ધાતુની અંદર પણ. તો અહીંયા તમે સામેની સાઈડ ઉપર જોઈ શકો છો બર્ડ્સ લવર માટેના અહીંયા અલગ અલગ ટાઈપના તમને પોપટ હોય, કબૂતર હોય, ચકલી હોય, દેશ વિદેશના અહીંયા તમને પક્ષી પણ મળી જશે અને અહીંયાથી તમને પાંજરા પણ ઉપલબ્ધ થઈ જશે. ઓહો, તો 1000ની જોડી આપણને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. તો આ છે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક. ત્યાં આગળ પણ તમને આ રીતનું કલેક્શન લાગેલું જોવા મળશે કાપડોનું, જેની અંદર લેડીઝ અને જેન્ટ્સ માટેની બંને પ્રકારની વેરાયટી ઉપલબ્ધ છે. ચણિયાચોળી હોય કે ડ્રેસ હોય કે જીન્સના પેન્ટ હોય,
બધું જ કલેક્શન તમને આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક આગળ જોવા મળી જશે. તો આ ચોકડી ઉપર આપણને આ રીતનું પણ વુડનની અંદર બનેલું કલેક્શન જોવા મળશે, જેની અંદર નાના બાળકો રમત રમી શકે, બોલ બેટ, અને આ રીતના આપણને નાના ખાટલા પણ બનેલા જોવા મળી જશે. સ્ટાર્ટિંગ કિંમત આપણને 100 રૂપિયા જોવા મળશે. તો જૂની કરન્સીનો તમને શોખ હોય રાખવાનો તો તમને અહીંયાથી જૂની કરન્સી પણ ઉપલબ્ધ થઈ જશે. પિત્તળના વાસણ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ બધું જ આપણને અહીંયા પાણીની ટાંકી જોવા મળશે કે આગળ આ બધું કલેક્શન આપણને જૂની કરન્સીનું જોવા મળી જશે. નોટની અંદર જૂની કરન્સી જોશે તે પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. 2 રૂપિયાથી માંડીને 1 રૂપિયાની નોટ પણ તમને અહીંયા જોવા મળશે. જૂના જમાનાની અંદર જે કંઈ કરન્સી છે તે આપણને અહીંયા જોવા મળતી હોય છે. તો આ રીતનું રોડની બંને સાઈડ ઉપર માર્કેટ લાગેલું જોવા મળે છે અને તમારે અહીંયા ટાઈમ કરીને આવું જેથી કરીને તમે આરામથી વસ્તુની ખરીદારી કરી શકશો. કમસે કમ 2 કિલોમીટર લાંબુ આ માર્કેટ તમને શુક્રવારે લાગેલું જોવા મળી જશે. તો આ રીતના ડિઝાઇનવાળા દરવાજા પણ તમને ઉપલબ્ધ થઈ જશે. કિંમત તમને 5-7 હજાર રૂપિયા જોવા મળી જશે. તમે તમારા હિસાબથી ભાવતાવ કરાવી શકશો. તો તમે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો આ રીતની સાકરો પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. નોર્મલની અંદર અને જાળીની અંદર જોઈશે તે પણ મળી જશે. તો આ જાળી સાઈઝની અંદર આ સાકર છે. તો અહીંયા પણ કાપડ ખરીદવાની પબ્લિક તમને જોવા મળશે ખૂબ જ વધારે પ્રમાણની અંદર. ₹50, ₹60 मीटर. डिजाइन वालों कॉटन डियोन ₹50, ₹60, ₹70 मीटर. ₹50 मीटर प्लेन डियोन मोटो पनो ₹60 मीटर. प्लेन रोमन ₹50 मीटर. प्लेन वेटिकल ₹50. छेल्ले दुपट्टा ₹50 मीटर. छेल्ले ऑर्गेन्जा ₹50. आगे ₹50. कॉटन प्रिंट ₹50. रियोन તો આપણને આ રીતના લેંગિંગની અંદર સિલ્કી કાપડ જોવા મળી રહ્યા છે. કલર પણ તમે અહીંયા ચેક કરી શકો છો. આ બધા જ લાઇનિંગની અંદર છે. માસી મીટરનું શું છે? 100 રૂપિયા મીટર. ચણિયા ચોળી માટે કાપડ છે.
મીટરનું 250. તો જબરજસ્ત અહીંયા પણ કાપડનું આપણને આ રીતનું કલેક્શન જોવા મળવાનું છે. તમે ડ્રેસ પણ સીવડાવી શકો છો, પટિયાલા ટાઈપ પણ ડ્રેસ સીવડાવી શકો એવું કાપડ છે. સ્ટાર્ટિંગ કિંમત તમને 50 રૂપિયા કાપડની મીટર જોવા મળશે. 100 રૂપિયાવાળા પણ છે અને 150વાળા પણ કાપડ છે. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્ર સાથે પણ શેર કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.